લોકસભા ચૂંટણી બાદ કરોડો મોબાઈલ યુઝર્સને મોટો ઝટકો લાગી શકે છે. મળતી માહિતી મુજબ ટેલિકોમ કંપનીઓ મોબાઈલ ટેરિફ વધારવાની તૈયારી કરી રહી છે. આ વધારો 25% સુધીનો જોવા મળી શકે છે, જે પછી ARPU પર યુઝર્સની સંખ્યામાં વધારો થશે. એટલે કે કંપનીઓની સરેરાશ આવક ટેરિફમાં લગભગ 25%નો વધારો થઈ શકે છે. બ્રોકરેજ ફર્મ એક્સિસ કેપિટલના અહેવાલમાં જાણવા મળ્યું છે કે કંપનીઓએ 5Gમાં જંગી રોકાણ કર્યું છે. આવી સ્થિતિમાં કંપનીઓ નકારાત્મક તરફ જઈ રહી છે. આવી સ્થિતિમાં મોબાઈલ ઓપરેટર્સ ટેરિફમાં લગભગ 50%નો વધારો કરી શકે છે. માહિતી અનુસાર આ વધારો શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં જોવા મળી શકે છે. રિપોર્ટ અનુસાર પોસ્ટપેડ અને પ્રીપેડ બંને પ્લાન પહેલા કરતા મોંઘા થઈ શકે છે અને બીજી તરફ ઇન્ટરનેટ પ્લાન પણ મોંઘા હોઈ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર મોબાઈલ રિચાર્જમાં વધારાનો સૌથી મોટું કારણ પ્રતિ યુઝર્સના રેવન્યુમાં વધારો છે. તે મતે હાલ ટેલિકોમ કંપનીઓની પ્રતિ યુઝર્સે સરેરાશ આવક ઘણી ઓછી છે. મતલબ કે મોબાઈલ કંપનીઓ દરેક યુઝર્સ પર કેટલો ખર્ચો કરી રહી છે, તેઓ એટલી કમાણી કરતા નથી. આ કારણોસર ટેલિકોમ કંપનીઓ તેમના ટેરિફ પ્લાનમાં 25%નો વધારો કરી શકે છે. મિત્રો, પ્રશ્ન એ પણ થાય કે તમારા પ્લાનમાં કેટલો ખર્ચો વધી શકે છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે જો ટેરિફમાં 25%નો વધારો થશે તો સામાન્ય લોકોના ખિસ્સા પર કેટલી અસર જોવા મળશે. જો તમે દર મહિને 200 રૂપિયાનું રિચાર્જ કરો છો તો તેમાં 50 રૂપિયાનો વધારો થશે. મતલબ કે 225 રૂપિયાનો ટેરિફ પ્લાન 250માં મળશે. બીજી તરફ જો તમે 500 નું રિચાર્જ કરો છો તો તેમાં 125 રૂપિયાનો 25%નો વધારો થશે. જ્યારે તમે 1000 રૂપિયાનું રિચાર્જ કરો છો તો તેની કિંમત 250 રૂપિયા વધી જશે અને કુલ ટેરિફ કિંમત 1250 રૂપિયા થઈ જશે. આ વધારાના કારણે ટેલિકોમ કંપનીઓના બેઝ પ્રાઇસમાં પણ વધારો થશે. એરટેલની મૂળ કિંમતમાં ₹29 નો વધારો થશે. બીજી તરફ જીઓની બેઝ પ્રાઇસમાં 26 રૂપિયાનો વધારો મળી શકે છે. રિપોર્ટ અનુસાર આ વધારા બાદ કંપનીઓ ચાલુ વર્ષમાં ARPUમાં 10 થી 15%નો વધારો થઈ શકે છે. ટેલિકોમ કંપનીઓએ 2019 અને 2023 વચ્ચેના તેમના ટેરિફમાં 3 ગણો વધારો કર્યો છે. આશા રાખું છું કે આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો જ હશે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વિડીયો માટે અમારી સાથે જોડાયા રહો.